માંગરોળ મોસાલી ખાતે બારડોલી લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપના શક્તિ કેન્દ્રના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું। લોકસભાની ચૂંટણી હાલ યોજાઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ચાલી રહ્યો છે। ભાજપ દ્વારા હાલ ચૂંટણી પ્રચાર કાર્ય તેજ કરવામાં આવી રહ્યું છે। માંગરોળ મોસાલી ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં શક્તિ કેન્દ્રના કાર્યકરો સાથે સંમેલન યોજી પ્રચાર કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે। માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા તેમજ સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક સહિત માંગરોળ તાલુકાના અનેક આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે પત્રકારો દ્વારા સાંસદ પ્રભુભાઈ વસાવાને માંગરોળ તાલુકાના કેટલાક ગામોમાં રૂપાલાની ટિકિટ રદ કરવા મુદ્દે ભાજપના કાર્યકરોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તે અંગેનો પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે ચાલતી પકડી હતી। હાલ તેઓ આ મુદ્દે કોઈ જવાબ આપી શક્યા ન હતા। સાંસદ પ્રભુભાઈ વસાવા પ્રતિક્રિયા આપી રહ્યા છે। 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પરિવારની પસંદગી બાદ મારી લોકસભાનો પહેલો તાલુકો એવો કુકરમુંડાથી આગેવાન કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરતા આજે માંગરોળ વિધાનસભાના માંગરોળ તાલુકાના માંગરોળ મોસાલી ગામેથી અહીંયા મેં કાર્યકર્તાઓને મારા શક્તિ કેન્દ્ર સંયોજકશ્રીઓ, પેજ પ્રમુખશ્રીઓ, પેજ સમિતિના સભ્યશ્રીઓ અને સામાજિક આગેવાનોને મળવાનો કાર્યક્રમ મારો ચાલુ કર્યો છે અને આજે મેં આ રીતે શરૂઆત કરી છે અને આવનાર દિવસોમાં આ વિસ્તારના સાંસદ તરીકે મારા પણ 10 વર્ષમાં જે સર્વ પ્રકારે કામો કર્યા છે અને કેન્દ્ર સરકારને લગતા જે ભૂતકાળમાં ક્યારે નહીં થયેલા એવા કામો કર્યા છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પણ સંપૂર્ણ વિકસિત ભારતના 4 આધાર સ્તંભ સાથે એક શાસન વ્યવસ્થા નક્કી કરી છે। ત્યારે એ જોતા આ વખતે ફરીથી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને બેસાડવા માટે અને આ વિસ્તારમાંથી મને પણ જંગી બહુમતીથી જીતાડવા માટે લોકોનો ઉત્સાહ જોવા મળે છે। તમારા લોકસભા વિસ્તારમાં ઘણી જગ્યાએ ભાજપ વિરોધી રૂપાલા વિરોધી બેનર લાગ્યા છે, કઈ રીતે?